જામનગર તાલુકાના ઢંઢા ગામમાં એક જ વર્ષમાં તલાટી ક્રમ મંત્રીની બદલી કરવામાં આવતા કેટલાક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તલાટી ક્રમ મંત્રી સિદ્ધરાજસિંહ જાડેજાની કામગીરીથી ગ્રામ લોકો ખુશ હતા। તેમની કામગીરીની લોકો પ્રશંસા કરી રહ્યા હતા। સામાન્ય રીતે તલાટી ક્રમ મંત્રીની બદલી 3 વર્ષ પછી કરવામાં આવતી હોય છે, ત્યારે 1 વર્ષમાં બદલી કરવામાં આવતા કેટલાક લોકોએ જિલ્લા પંચાયતની નીતિ રીતિ સામે સવાલો ઉઠાવ્યા છે। વહીવટથી બદલી કરવામાં આવતી હોવાનું કેટલાક લોકોનું કહેવું છે। માત્ર 1 વર્ષમાં કયા નિયમ હેઠળ બદલી કરવામાં આવી છે તે અંગેની લેખિત માહિતી માંગી સ્થાનિક આગેવાનોએ નાયબ જિલ્લા વિકાસ અધિકારીને બદલી અટકાવવા રજૂઆત કરી છે। એટલે અમને ખબર પડી 2 દિવસ પહેલા જ પેમેન્ટ ડીટીઓને મળ્યું કે આને છૂટો ના કરતા ના સારો માણસ છે તો ઉપયોગી છે, પણ કાલે ઓર્ડર કર્યો, આજે અમે મળવા આવ્યા અને આજે રજૂઆત કરી કે ભાઈ નિયમ મુજબ તમારે 3 વર્ષનો નિયમ હોય અને નિયમમાં આમાં આવતું નથી, પણ છતાં 1 વર્ષમાં બદલી કરી છે, એટલે આને અહીંયાથી છૂટો કરવો નહીં। પણ જામનગર જિલ્લામાં મને જાણવા મળે છે કે 46 આના પહેલા 40 જેવી જે બદલી થઈ છે એમાં 3-3, 4-4 મહિના અમુક થયા અને બદલી થઈ, અમુક લાંબા સમયથી નથી બદલતા। માત્ર જામનગરની અંદરમાં વહીવટની બદલી થાય છે, એવી જામનગર જિલ્લા પંચાયતની બદનામી થાય છે। અમે આ પણ ધ્યાન દોર્યું કે ઘણા જે શાખાઓ છે કે એમાં લેઝર કાગળ છે એનો પડીકો જે 250 રૂપિયાનો મળે છે એ ઓનલાઈન 500માં કરે છે, તો જામનગર જિલ્લાની બદનામી થાય છે। જામનગર જિલ્લા પંચાયત જામનગરની પ્રજાની છે અને પ્રજાનો ભ્રષ્ટાચાર જો આવું થતું હોય તો અહીંયા ઉપર બેઠા અધિકારી અને પદાધિકારી બંનેના આમાં ફરજ બને છે। હાલમાં તલાટી જે 10 તલાટીઓની બદલી થઈ એમાંના 1 તલાટી માટે એમની રજૂઆત હતી કે એ તલાટીની બદલી છે એ ઓર્ડર કેન્સલ કરવામાં આવે ને એ બાબતે એ લોકો રજૂઆત કરવા આવ્યા છે, પણ વહીવટી રીતે બદલીઓ થતી હોય છે અને આ બાબતે અમે તપાસ કરીને એ લોકોની માંગણી જો યોગ્ય હશે તો એ પ્રમાણે કાર્યવાહી કરીશું।